હિન્દુ સંસ્કૃતિમાં દરેક ધાર્મિક વિધિ પાછળ કોઈક ને કોઈક આધ્યાત્મિક અને વૈદિક મહત્વ જોડાયેલું હોય છે. નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા કુંભ સ્થાપન બાદ દ્વાર પૂજા કરવાથી પરંપરા પણ એવી જ એક પવિત્ર વિધિ છે. માન્યતા છે કે ઘરના મુખ્ય દ્વાર પર દેવી દેવતાઓનો નિવાસ હોય છે અને દ્વાર પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. તો આ વિધિ દ્વારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પણ આગમન થાય છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. તો આવો જાણીએ દ્વાર પૂજાનો આ પવિત્ર મહિમા અને તેની પાછળનું શાસ્ત્રીય મહત્વ. જજાગ્રતો દૂરમુદયતિ દૈવાંતદો સુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિકાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે દ્વારશાક પૂજન વિશે. દ્વાર પૂજા કેમ કરવામાં આવે છે? દ્વાર પૂજા કેમ આવશ્યક છે? નવા મકાનની અંદર જ્યારે ઘડો મૂકીએ છીએ, ત્યારે કુંભ સ્થાપના કરીએ છીએ, ત્યારે કુંભ સ્થાપનાની સાથે સાથે એક બીજી વિધિ થાય છે, જે વિધિને દ્વારશાક પૂજન કહેવામાં આવે છે. મતલબ ઘરમાં જ્યારે ગૃહ પ્રવેશ કરીએ છીએ, ગૃહ પ્રવેશમાં કલશ સ્થાપન કરીએ છીએ, ત્યારે કલશ સ્થાપનની તો પૂજા થાય, પણ એ પહેલાં ઉમરાની પૂજા કરવામાં આવે છે. હવે ઉમરાની પૂજા કેમ કરવામાં આવે છે, કયા ભગવાન ઉમરાની અંદર બિરાજમાન હોય કરવા જોઈએ અને એનાથી લાભ શું થાય, તો એ બધા જ પ્રશ્નોનો જવાબ પણ જોડે આપવાનો છું. ઘરનો મુખ્ય દ્વારમાં બિરાજમાન છે દેવી દેવતાઓ. ઘણા લોકો એવું કહેતા કે શાસ્ત્રીજી મને પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારા ઘરની બહાર કયા ભગવાન રાખવા? તો એવું કહેવાય છે કે ભગવાન જે મુખ્ય દ્વારો હોય, મુખ્ય દ્વારની બહારની બાજુમાં ભગવાન ગણેશજી બિરાજમાન કરવા જોઈએ. ભગવાન ગણેશજી મુખ્ય દ્વાર, એને દ્વારશાક ગણેશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દ્વારશાક ગણેશ. હવે એની સાથે ઉમરા પૂજન. ઉમરો એટલે એની અંદર પણ દેવી દેવતાઓની પૂજન કરવામાં આવે છે. પણ ઉમરામાં પૂજા ત્યારે થાય કે પહેલાં દેવતાઓ બિરાજમાન થાય ત્યારે પૂજા થાય. અને એ વખતે તમારે ઉમરા પૂજન કઈ રીતે કરવું એવું તમને કહીશ. પહેલાં તો આવાહન થાય. આવાહન એટલે બોલાવવા. અને આ ઉમરાનું અંદર દેવતાઓને બિરાજમાન કરવાથી લાભ શું થાય? તો દ્વારશાકમાં એવું લખ્યું છે કે ઘણી વખત એ મકાનનું રક્ષણ ચોર તત્વ, ઘણી વખત આપણે બહારગામ જઈએ તો એમનું તાળું મારીને જઈએ છીએ. કેમ? તાળું જે છે એ ઘરની સુરક્ષા કરવા માટે. પણ શું તાળાને ઘણી વખત ચોર તોડી નાખતા હોય? પણ એ ઘરની અંદર દ્વારશાકમાં એવા દેવી દેવતાઓની આપણે આવાહન કર્યું હોય કે કોઈ પણ વ્યક્તિ ચોર કદાચ આવે ને હાથ લગાવે ને તો એનો વિચાર બદલાઈ જાય કે ભાઈ અહીંયા મારે નથી બીજે જવું, એમ કે બીજે જતો રહેશે. તો એ ચોરનો વિચાર પણ બદલવા માટે એટલે લખ્યું છે કે ચોરથી રક્ષણ માટે દ્વારશાક દેવતાઓના બિરાજમાન કરવાનું. એની સાથે લખ્યું અગ્નિ તત્વ, અગ્નિથી રક્ષણ, વાયુ તત્વથી રક્ષણ, પછી લખ્યું ધરતીથી ભૂમિથી રક્ષણ. ભૂમિથી રક્ષણ એટલે ઘણી વખત ધરતીકંપ થતો હોય અને ધરતીકંપથી મકાન બધા પડી જતો હોય, પણ આપણે દ્વારશાક દેવતાની એટલે પૂજા કરી છે કે આપણા મકાનની પૃથ્વી એટલે કે આકાશથી અને નીચેથી, ધરતીથી, અગ્નિથી, વાયુથી, ચોર તત્વથી, આ બધી જગ્યાએથી આપણી સુરક્ષા થાય, એટલે દ્વારશાક દેવતાને આવાહન કરવામાં આવે છે. હવે રહી વાત કે દ્વારશાક દેવતામાં આવાહન કરવા માટે એના દેવતાઓ કેટલા છે, એના નામ શું છે, તો એ પણ હોવું જોઈએ. દ્વારશાક દેવતાના નામ કયા? તો દ્વારશાકની જે ફ્રેમ હોય છે એમાં અલગ અલગ ખૂણામાં અલગ અલગ દેવી દેવતા હોય. જેમ કે જે ફ્રેમની અંદર જે ઉપર નીચે ચારે બાદ ચાર ખૂણામાં, પછી ઉપરનો ભાગ, મધ્ય ભાગ અને વચ્ચેનો ભાગ, તો આ બધી જગ્યાઓ પર અલગ અલગ દેવી દેવતાઓ હોય છે. હવે કદાચ એ દેવી દેવતાઓ ક્યાં કયા છે તમને કદાચ ખ્યાલ ના આવે તો ચિંતા નહીં કરવાની. તમારો જે મુખ્ય ઉમરો છે ને, ઉમરા ઉપર બે દાણા ચોખા વધાવી અને હું કહું છું એટલા દેવતાઓનું નામ બોલતા જવા. અને દરેક દેવતાઓના નામની પાછળ એક શબ્દ બોલવાનું, આવયામી સ્થાપયામી. આવયામી સ્થાપયામી અર્થ એવો થાય આવો અને બેસો. તો દ્વારશાકની અંદર કયા કયા દેવતાઓ? તો પહેલું આવે છે ઓમ ગંગાયે નમઃ, ઓમ ગંગાયે નમઃ, અને પછી બોલવાનું આવયામી સ્થાપયામી. તો એક ગંગા દેવીને બિરાજમાન કરીએ ઘરના દ્વારશાકમાં. ગંગા, પછી યમુના જે પવિત્ર નદી કહેવામાં આવે છે. તો ઘરની અંદર પવિત્રતા અને ઘરમાં રહેનારા વ્યક્તિઓનું જીવન પણ પવિત્ર રહે,
તો પહેલું ઓમ ગંગાયે નમઃ બોલવાનું આવ્યામી સ્થાપયામી, બીજું નામ છે અને બે દાણા ચોખા વધારવાના. પછી બોલવાનું ઓમ યમુનાય નમઃ આવ્યામી સ્થાપયામી. ત્રીજું નામ છે ઓમ દ્વારશ્રીય નમઃ આવ્યામી સ્થાપે. દ્વાર કહેતા દરવાજો અને શ્રી કહેતા લક્ષ્મી, એટલે દ્વારની જે શ્રી લક્ષ્મી છે એનું નામ છે દ્વારશ્રી. ઓમ દ્વારશ્રીય નમઃ આવ્યામી સ્થાપયામી. ચોથું નામ છે ઓમ વાસ્તુ પુરુષાય નમઃ. વાસ્તુ ઘરની અંદર એવું કહેવાય, વાસ્તુદેવ જે છે એમાં જ્યારે વાસ્તુ પૂજા કરીએ ત્યારે કલશની અંદર વાસ્તુદેવને બિરાજમાન થાય. બીજું દ્વાર શાખની અંદર પણ વાસ્તુદેવને બિરાજમાન કરવામાં આવે છે. એટલે બે દાણા ચોખા વધારવાના. ઓમ વાસ્તુ પુરુષાય નમઃ આવ્યામી સ્થાપયામી. પાંચમું નામ છે ઓમ શંખ નિધયે નમઃ બોલવાનું આવ્યામી સ્થાપયામી. છઠ્ઠું નામ છે ઓમ પદ્મ નિધયે નમઃ આવ્યામી સ્થાપયામી. ત્યાર પછી આગળનું નામ છે ઓમ ગણપતય નમઃ. ગણપતિનું આવાહન છે અહીંયા. ઓમ ગણપતય નમઃ આવ્યામી સ્થાપયામી. પછી ઓમ દુર્ગાયે નમઃ આવ્યામી સ્થાપયામી. ઓમ સરસ્વતીય નમઃ આવ્યામી સ્થાપયામી. ઓમ ક્ષેત્રપાલાય નમઃ આવ્યામી સ્થાપયામી. ક્ષેત્રપાલ એટલે ક્ષેત્રમ પાલતી ક્ષેત્રપાલ. ક્ષેત્ર એટલે જગ્યા, તમારી જગ્યાનું જે રક્ષણ કરનાર દેવ છે અને ક્ષેત્રપાલ કહેવાય. તો તમારા ઘરનું રક્ષણ કરનાર ક્ષેત્રપાલનું પણ આવાહન થાય. હવે આટલું આવાહન કરવાનું, બે દાણા ચોખા વધારી અને ઉમરા ઉપર આટલું આવાહન કર્યા બાદ તમારે ઉમરાને શુદ્ધોદક કરવાનો, મતલબ શુદ્ધ જલ લેવાનું અને ઉમરા ઉપર પાણી નાખવાનું. એની પર થોડું પંચામૃતથી ઉમરાને ઘસવાનો, ચોખ્ખા કપડાથી એને એકદમ ઉમરાને શુદ્ધ કરી દેવું. શુદ્ધ કર્યા બાદ ઉમરાની ઉપર બંને બાજુ તમારે સ્વસ્તિક કહેતા સાથીઓ બનાવવાનો. સાથીઓ સ્વસ્તિક બનાવવાનો અને સ્વસ્તિકની અંદર 4 ચાંદલા કરવાના અને સ્વસ્તિકની નીચે બંને બાજુ જે સ્વસ્તિક છે એની નીચે 5 ચાંદલા કરવાના. બંને સ્વસ્તિક ઉપર 2 દાણા ચોખા, પુષ્પ, ધૂપ લઈ ધૂપ અર્પણ કરવાનું. એક માટીના કુડિયામાં દીવો મૂકી 2 બાજુ મૂકવાનું અને પ્રસાદમાં ગોળ ધાણાનો પ્રસાદ ત્યાં ઉમરા દ્વાર શાખા દેવતાઓને જમાડવાના. શક્ય હોય તો એક શ્રીફળ તે જગ્યામાં વધેરવાનું દ્વાર શાખને, અને શ્રીફળ વધેરી અને દ્વાર શાખ દેવતાઓને નમસ્કાર કરવાના છે. પરંતુ દ્વાર શાખ દેવતાનું જ્યારે પૂજા કરો છો, તમે સાથીઓ બનાવો છો, ત્યારે એક મંત્ર યાદ રાખવાનો. આ એક મંત્ર આખા એક સાથે બધા દેવી દેવતાઓનું જે આવાહન કર્યું એ બધા દેવતાઓને એક જ મંત્ર કાફી છે અને તે મંત્ર છે ઓમ દ્વાર શાખા દેવતાભ્યો નમઃ. ઓમ દ્વાર શાખા દેવતાભ્યો નમઃ, કાં તો ઓમ દ્વાર શાખ દેવતાભ્યો નમઃ. ઓમ દ્વાર શાખ દેવતાભ્યો નમઃ. આટલું બોલી અને તમારે રોજે રોજ, કેમ કે એવું કહેવાય છે શાસ્ત્રમાં કે બહેનો જ્યારે નવા ઘરમાં રહેવા જાય ત્યારે બહેનોનો એક અધિકાર હોય છે કે રોજ સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી અને પહેલું પોતાના ઘરની અંદર સાફ સફાઈ કરી અને જે દ્વાર શાખ છે એ દ્વાર શાખની ઉપર સ્વસ્તિક કંકુથી રોજે રોજ નિત્ય પૂજા કરવાની હોય છે. અને જે ઘરમાં જે બેન એટલે કે જે ઘરની લક્ષ્મી છે, જો એ ઘરની લક્ષ્મી આ દ્વાર શાખની પૂજા કરે છે તો એવું કહેવાય છે કે એ દ્વારમાંથી સદૈવ લક્ષ્મી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એટલે પહેલાંના જમાનામાં તો આ રોજે રોજ થતું હતું, પણ ઘણો જમાનો બદલાયો એટલે ઘણાને ખબર ન હોય. પરંતુ હું પ્રફુલ્લ પંડ્યા સંદેશ ટીવીના માધ્યમથી, ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી સદૈવ ધર્મની વાત કરું છું, સાચી વાત કરું છું, શ્રેષ્ઠ વાત કરું છું, સરળ ઉપાય બતાવું છું અને મારી જે વાત છે એ શાસ્ત્ર પ્રમાણિત ચોક્કસ હોય છે. એટલે આ દ્વાર શાખ દેવતાનું પૂજન કરવાનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં જણાવેલું છે. અને હંમેશા જે ઘરની અંદર જે બહેનોના લગ્ન થઈ ગયા અને જે ગૃહિણી બની જાય છે તો એની પહેલી જવાબદારી બને છે કે ઘરમાં દ્વાર શાખ દેવતાઓનું નિત્ય પૂજા કરવી. તમે નિત્ય પૂજા આ કરો છો તો કહી દઉં કે એ બહેનના હાથેથી જે તિલક થાય છે અને એ બહેન જ્યારે નિત્ય પૂજા કરે છે એ ઘરની અંદર પૈસો ક્યારેક ખૂટતો નથી અને એ ઘરમાં આવેલો રૂપિયો કોઈ ખોટા માર્ગે જતો પણ નથી. તો દ્વાર શાખની પૂજાનું મહત્ત્વ શાસ્ત્રમાં વિશેષ જણાવેલું છે. અને આજે મેં તમને દ્વાર શાખની પૂજા વિશે શ્રેષ્ઠ જાણકારી આપી છે અને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી રોજે રોજ નિત્ય ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા.